હું અનિલ રેલિયા, આર્ટિસ્ટ અને કલાનો ચાહક અને કલાનો સંગ્રાહક છું. કલાને સાથે સાથે વ્યક્તિચિત્ર એટલે કે સેલ્ફ પોર્ટ્રેટ અથવા તો પોતાના પોર્ટ્રેટ અથવા કોઈ વ્યક્તિના પોર્ટ્રેટ, આવા અસંખ્ય પોર્ટ્રેટો, લગભગ 5000થી વધુ પોર્ટ્રેટો મારા સંગ્રહમાં છે. અને ફક્ત સંગ્રહની, એ દરેક માટે શોધખોળ કરી, એનું નામ, વિગતો મેળવી, કોણે કર્યો છે, કોનો કર્યો છે, કયા સમયમાં થયો છે, એ બધી વિગતો મેળવી અને જાળવણી કરી અને એના સમયાંતરે પ્રદર્શનો કરતો રહું છું. આજે આપણે આવા જ એક પ્રદર્શનની વાત કરીએ છીએ, તો જે 1870થી 75ની વચ્ચે બોર્ન ઇન સેફર્ડ બ્રિટિશ કંપની ફોટોગ્રાફીની હતી. એને એ વખતની રાણીએ આપેલો એક એસાઇનમેન્ટ કે એક આલ્બમ બનાવવાનું કે જે દિલ્હી દરબારમાં હાજર રહેવાના તે બધા રાજાઓના ફોટોગ્રાફ પાડીને એના આલ્બમ આપવાનું. તો એણે એવા આલ્બમ બનાવીને આપ્યા હશે અને આવું જ એક આલ્બમ રાણીના સંગ્રહમાં છે, એવું જ આલ્બમ મારા સંગ્રહમાં બી છે. અત્યારે એના પરથી મેં પ્રદર્શન કર્યું છે અને એ પ્રદર્શનની આ વિગતો છે. એમાં જુદા જુદા કાર્ડ ધ વિઝિટે જે કહેવાય, એટલે કે દરેક રાજા પોતાની આઈડેન્ટિટી માટે એક ફોટો પડાવે અને એ ફોટો બીજા રાજાને પણ ઘણી વખત ગિફ્ટ આપે. આવા ફોટાઓ ભેગા કરેલા 96 ફોટોગ્રાફ્સનું આ એક આલ્બમ મારા સંગ્રહમાં છે. એમાં ઘણા ફોટાઓની ઘણી વાતો છે, પણ એક રસપ્રદ વાત કરું તો આપણા ગુજરાતની જે ભગવતસિંહજી એટલે જે ગોંડલના મહારાજા હતા, ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એ વખતના ભાવનગરના મહારાજા તખતસિંહને આ એક ફોટોગ્રાફ પાછળ પોતાનું નામ, સહી અને તારીખ લખીને મોકલો, એવો ફોટોગ્રાફ બી મારા સંગ્રહમાં છે અને એ આ પુસ્તકમાં બી પ્રકાશિત છે. તો એવા ઘણા વાતો છે. જેવી રીતે મેં કહ્યું કે આવા જ એક જેને આપણે ઝાંસી કી રાણી તરીકે બહુ જ પોપ્યુલરલી ઓળખીએ છીએ, એ ઝાંસી કી રાણીનો ખરેખર કોઈ ફોટોગ્રાફ નથી. એ વખતે એમનું 1857ના બળવામાં મૃત્યુ થયું અને ફોટોગ્રાફી એ વખતે બહુ જ પ્રાયો સ્ટેજમાં હતી, હજુ એટલી લોકો સુધી થઈ નહોતી, એટલે એમનો ફોટો પડ્યો કે નહીં એની વાત નથી. પણ જેને ઝાંસી કી રાણી તરીકે ઓળખીએ છીએ, એ ફોટો તો ખરેખર તાંજોરની એક પ્રિન્સેસનો ફોટોગ્રાફ છે, જેનું નામ છે વિજયા મોહન મુક્તાબાઈ. અને એને લોકો સામાન્ય રીતે ઘણી વખત મીડિયામાં પણ અને ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ ઝાંસી રાણી તરીકે ફોટોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. આવા તો ઘણી રસપ્રદ વાતો ઘણી છે, મારી આ પુસ્તકમાં સમાવેલી છે. અને જે તે રાજ્યો કે અત્યારે કદાચ એમનું એ વખતે એમણે બહુ રૂઆબથી ફોટો પડાવ્યો હશે, પણ અત્યારે એ મહેલ કે રાજ્ય બી ત્યાં રહ્યું નથી. તો મારે એ વ્યક્તિની વિગત મેળવવી કે રાજાની વિગત મોકલવી કેટલું મુશ્કેલ કામ, અને હું રૂબરૂએ કેટલાય સ્ટેટોમાં ગયો છું અને મેળવીને મેં આ પુસ્તક કર્યું છે. જ્યારે હું આ પુસ્તક કરી રહ્યો હતો એ વખતે મારે એની શોધખોળ માટે ઘણી વખત ઘણા સ્ટેટોમાં જવું પડતું હતું. આવું જ એક સ્ટેટ જેને આપણે આજે સંતરામપુર તરીકે ઓળખીએ છીએ અને બહુ જાણીતી હોટલ બી ત્યાં છે અત્યારે. પણ જ્યારે મારા આલ્બમમાં એનું નામ લખેલું હતું સુંત, SOONTH, સુંત, મહારાજ ઓફ સુંત. સુંત નામનું કોઈ સ્ટેટ જ નથી, પણ અંગ્રેજો જે જાતનું પ્રોનાઉન્સિએશન કરતા હતા અને આલ્બમ અંગ્રેજે બનાવેલું છે એટલે એણે સુંત લખ્યું હતું. તો મને સુંતથી સંતરામપુર સુધી જતાં કેટલો મહેનત થઈ, કેટલો સમય લાગ્યો, કેટલું રિસર્ચ કર્યા પછી, અને એમાંય એમના પહેરવેશ, એમને મળેલા એવોર્ડો, એમની પાઘડી ને આ બધા પરથી હું પહોંચ્યું. જ્યારે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે આ સમયે સુંત એટલે કે સંત અને રામપુર બે જુદા રાજ્યો હતા, બંને જુદા ડિસ્ટ્રિક્ટ હતા. અને આઝાદી વખતે એ બે ભેગા થઈને સંત અને રામપુર ભેગા થઈને સંતરામપુર બન્યું છે. તો આજે જેને આપણે બહુ પોપ્યુલરલી સંતરામપુર તરીકે જાણીએ છીએ, તો આવી વિગતો બી મને તે વખતે મળી. આવી જ એક વિગત જે મેં તમને વાત કરી હતી કે કાગલ સ્ટેટ જે કોલ્હાપુર પાસે આવ્યું છે, તો ત્યાં આગળ પણ હું ગયો. તો મને બે કાગલ જુનિયર અને કાગલ સિનિયર આવા બે સ્ટેટ બની ગયા. એકબીજાની વિગતો પણ આપવા તૈયાર ના થાય, વાતો બી ના કરે, અને એ લોકોના કોઈ એ આગળની 2-3 પેઢી પહેલાંના કોઈક દુશ્મનાટને કારણે કે કોઈક ઝઘડાને કારણે લોકો કોપરેટ નહોતા. છતાં બી મેં મારાથી જે કંઈ બી બની શકે એમની પાસેથી વિગતો લઈને, થોડીક જૂની ચોપડીઓનો રેફરન્સ લઈને મેં આ બધું તૈયાર કર્યું અને અત્યારે આ ચોપડીમાં આ બધું મૂક્યું છે. આમ તો લગભગ મારી પાસે આલ્બમ આવ્યું અને પછીથી મારું જ્યારે સમય મળે ત્યારે શોધતો રહેતો હતો. એમ કહું તો કદાચ 3-1 વર્ષની વાત, પણ છતાં બી 1 વર્ષ તો ડેડિકેટેડ, કારણ કે મારું હંમેશા એક પ્રદર્શન પતે પછી હું બીજા વર્ષની તૈયારી કરવા માંડું. એટલે મારું પોર્ટ્રેટ 12 જ્યારે પત્યું એના 1 વર્ષ પછી કમ્પ્લીટલી તૈયાર કરી, કેટલા સ્ટેટોમાં ગઈ એની બધી વિગતો મેળવી, ફોટોગ્રાફને વ્યવસ્થિત રીતે પબ્લિશ કરીને કરતાં મને 1 વર્ષ તો પૂરેપૂરું આમાં લાગતું જ હોય છે.